રાજકોટમાં ભારતીનગર 2 ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીનીઓ નારી સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા છેતરપિંડી, છેડતી, હેરાનગતિ, ફ્રોડ વગેરે વિશે 150 થી વધુ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। જો કોઈ હેરાનગતિ પીછો કરતું હોય, છેડતી કરતું હોય તો 100 નંબરમાં ફોન કરવો જોઈએ। સ્વબચાવ માટે પોતાની સાથે કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ, નિડરતાથી કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ। મારું નામ વારગિયા તરુણા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે નિધિ સ્કૂલ દ્વારા મહિલા સુરક્ષાનું આયોજન કરેલ છે, જેમાં 3 આવેલી છે મહિલાઓ, જેણે સમજાવ્યું છે કે પોતાની સુરક્ષા મહિલાઓએ કેવી રીતના કરવી। જેમાં કોઈ આપણી પાસે ચાવી હોય કે કોઈ પેન હોય છે, જેનો પોઈન્ટ આપણે ગળામાં ઉથમી કહીને આપણે પેન મારી તો પણ એ થોડીક વાર માટે એનું ધ્યાન ભટકી જાય છે, જેથી આપણને કોઈ નુકસાન પહોંચાડતા નથી। તે બસમાં આપણે કોઈ છોકરો છે સામે મળે કે કોઈ એવી રીતના આપણને ટચ લાગે તો આપણે મહિલા પોલીસની હેલ્પ લેવી જોઈએ। અને સાયબર ક્રાઇમ માટે 1930 નંબર, અને કોઈ મહિલાનો હેલ્પ જોતી હોય કે જે કોઈ છોકરો તેમની સળી કરે છે, કોઈ પાછળ આવે છે, તો તેમના માટે 100 નંબરમાં ફોન કરવા એવી માહિતી આપેલ છે નિધિ સ્કૂલ દ્વારા। આજે મારું નામ અજમેરિયા ક્રિસા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે નિધિ સ્કૂલ દ્વારા નારી સુરક્ષા માટે 3 મહિલાઓ આવેલ છે, તે અમારી સ્કૂલમાં કાર્યક્રમ આજે રાખેલો હતો। તેના માટે તે લોકોએ અમને માહિતી આપી કે કોઈ રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે મહિલાએ એકલું જવું હોય તો જેમ બને એમ ઓછું ટાળવું એમ કે। અને આપણે સાયબર ફ્રોડમાંથી આપણે કોઈ પણ, ધારો કે આપણે રસ્તા ઉપર એકલા જઈએ છીએ અને આપણી સામે કોઈ છોકરો કે કોઈ એની ટોળકી છે તે આપના પાછળ પીછો કરે છે કે કોઈ આપને છેડતી કરે છે કે તો આપણે તેના માટે આપણે 100 નંબરમાં ફોન કરવાનો અને તેનાથી આપણે બચી શકીએ છીએ। ગુડ મોર્નિંગ, મારું નામ મઘોડિયા રંજન છે। હું નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું। આજરોજ અમારી શાળામાં મહિલા સુરક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને કેવી રીતે પોતાની સુરક્ષા રાખવી અમને શીખવામાં આવ્યું કે આપણે ગમે તે જગ્યા પર જઈએ ત્યાં કોઈ પણ વાઈફાઈનો યુઝ નહીં કરવાનો, જેનાથી આપણી સાથે ઘણો ફ્રોડ થઈ શકે છે। અને બીજું કે આપણી સાથે કોઈ એવો ફ્રોડ થયો હોય, જેમ કે કોઈ એપ છે ઇન્સ્ટાગ્રામ, એમાં આપણી સાથે કોઈ ફ્રોડ થાય તો આપણે તે સાયબર સુરક્ષા માટે 11930 પર કોલ કરવાનો, જેનાથી તે લોકો આપણી કાર્યવાહી કરશે આપણી સાથે શું થયું। અને આ લોકોની ટીમ અમુક જગ્યા ઉપર શાળા, કોલેજ, બાગ બગીચા ત્યાં હોય જ છે ઉપસ્થિત, જેમ કે મહિલાઓની સુરક્ષા બની રહે। અને જ્યારે કોઈ પણ આપણે રેલવે સ્ટેશન કે અન્ય ઉપર જાય છે ત્યારે કોઈ લોકો ફોટા પાડતા હોય છે, આપણે તે ફોટામાં ન આવી શકીએ તેનું ધ્યાન રાખવું જોઈએ। અને મહિલાઓએ પોતાની સુરક્ષા માટે પોતાની જાતે પગભર થવું જોઈએ, અથવા જો તે ન થઈ શકે તો તેને પોલીસની જાણ લેવી જોઈએ અને પોલીસ સતત આપણી રક્ષા કરશે। અને આપણે આપણા ઘરે ન કહી શકતા હોય કે આપણી સાથે આવું ફ્રોડ કે આવું થયું છે, તો આપણે આપણી શાળામાં ટીચર્સ, ફ્રેન્ડ કે અન્ય કોઈને રિલેટિવ્સને કહી શકીએ છીએ કે અમારી સાથે આવું થયું। તે લોકો આપણા પેરેન્ટ્સ અથવા સ્કૂલમાં કોઈને જાણ કરશે અને તે લોકો સાયબર સુરક્ષા માટે તે લોકોને જાણ કરશે, જેના આપણને હોંસલો મળશે કે આપણે આવી રીતે આગળ વધવું જોઈએ અને કોઈની પણ મદદ કરવી જોઈએ અને ગભરાવાનું નહીં, કારણ કે સાયબર સુરક્ષા આપણી સાથે હંમેશા જોડાઈ રહે છે અને આપણી સતત રક્ષા કરવા માટે તે લોકો રાત દિવસ તૈયાર હોય છે। મારું નામ આશાની વિનિતા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી નિધિ સ્કૂલમાં નારી સુરક્ષા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનો માર્ગદર્શન અમને ધારાબેન, ધરતીબેન અને સોનલબેને આપ્યો હતો। તો અત્યારે આપણી સાથે નારી સાથે જ પણ ઘણા સ્કેમ થાય છે, જેમ કે આપણે રસ્તા ઉપર હાલ્યા જઈએ છીએ તો કોઈક છોકરાઓ તેમની 5-6 જણાની ટીમ આપણી પાછળ પીછો કરતી હોય છે, તો આપણે શું કરવું જોઈએ? આપણા ખીચામાં પેપર સ્પ્રે, ચાવી, બોલપેન એવું તો હોય જ છે, તો એ નાની વસ્તુનો ઉપયોગ કરીને પણ આપણે છે ને તેનાથી આપણે આપણા માટે ઘણા ખતરાને પણ આપણે ટાળી શકીએ છીએ। જેમ કે કોઈ આપણા પાછળ આવે છે અને આપણે તેને જોયા પણ આપણી પાસે ફોન નથી, તો આપણે પોલીસને ફોન કેવી રીતે કરી શકીએ? તો આપણા પોકેટમાં પરફ્યુમ અથવા પેપર સ્પ્રે રાખવો જ જોઈએ, જેથી કોઈ આપણને
નુકસાન કરી શકે નહીં. યશપાલસિંહ ચુડાસમા, મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ. આજરોજ નિધિ સ્કૂલમાં ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીની બહેનોને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા વિદ્યાર્થીની બહેનોને પોતાના સ્વરક્ષણ માટે કોઈ છેડછાડ હોય, કોઈ આવરા તત્વો દ્વારા એને પરેશાન કરવામાં આવતા હોય એની માહિતી પૂરી પાડવામાં આવે, તેમજ સાયબર ક્રાઇમ, જે સાયબર ફ્રોડ અત્યારે જે વધારે પ્રમાણમાં વધી ગયો છે, તો બહેનોને આનાથી કેમ બચવું, સોશિયલ મીડિયાનો જેમ બને તેમ ઉપયોગ ઓછો કરવો, સોશિયલ મીડિયાની અંદર પ્રાઇવસી રાખવી, અને કોઈ પણ એવી રિક્વેસ્ટ આવે કે જે આપણે ઓળખતા ન હોય તેવી રિક્વેસ્ટને એક્સેપ્ટ ન કરવી, અને આવી બધી માહિતી. અને ઉપરાંત સાયબર ફ્રોડની અંદર જે ફ્રોડ થઈ રહ્યા છે, તો ક્યારેય પણ આપણે પૈસાનો ઉપયોગ કે મોબાઈલની અંદર બેન્કિંગ સુવિધા વાપરતા હોઈએ તો આ સુવિધાની અંદર આપણે જ્યારે ઓટીપી માંગવામાં આવે તો ન આપવું, આવી અલગ અલગ માહિતી મહિલા પોલીસ સ્ટેશનના સી ટીમના ધારાબેન સોનલબેન દ્વારા પૂરી પાડવામાં આવી હતી, અને અમારા શિક્ષકગણો પણ આમાં જોડાઈ અને એમનો ભાગ લીધો હતો. ધોરણ 8 થી 12ના 150થી પણ વધુ વિદ્યાર્થી બહેનો એમાં ભાગ લીધેલ હતો. ખરેખર વિદ્યાર્થી બહેનો નારી શક્તિ છે, એને હંમેશા સાવચેત રહેવું, સચેત રહેવું એ અત્યારે ઘણું જરૂરી બની ગયું છે. અને સમયની અનુસાર જો દરેક વિદ્યાર્થીની બહેન આમાં સચેત નહીં બને, સાવચેત નહીં રહે, તો જે અત્યારે સાયબર ફ્રોડ છે કે છેડછાડીના છે કે અપહરણના પ્રયાસો જે થઈ રહ્યા છે, તો એનાથી બચવા માટે એને હંમેશા સચેત રહેવું જોઈએ, સાવચેત રહેવું જોઈએ. જ્યારે પણ એને એવું કોઈ પણ વસ્તુ લાગે અયોગ્ય બનતી હોય તો એનું પોલીસને જાણ કરવી, અથવા પોતાના સ્વરક્ષણ માટે એને ટ્રેનિંગ લઈ અને આમાંથી બચી શકે.